તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે। વર્તમાન પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસના પક્ષના નેતા અને પૂર્વ પ્રમુખ નેતા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને ઉપનેતા સહિતના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। કોંગ્રેસ ભવનમાં બપોરે 2 કલાકે બેઠક થવાની છે। કેસી વેણુગોપાલ પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક કરશે। ગુજરાત કોંગ્રેસના સંગઠનનું માળખું તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે। તો કેટલાક સભ્યોની ફરિયાદ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તેની પણ ચર્ચા થશે। તો દિલ્હીનું તેડું આવ્યું છે ગુજરાત કોંગ્રેસને અને ગુજરાત કોંગ્રેસના સંગઠનનું માળખું તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે। તો કેટલાક સભ્યોની ફરિયાદ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આજે બપોરે 2 વાગે બેઠક થવાની છે દિલ્હીમાં, ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તેમને તેડું આવ્યું છે, શું વધુ માહિતી? મિત્ર, વાત કરીએ તો આજે બપોરે 3 કલાકે દિલ્હી એએસસી હેડક્વાર્ટર ખાતે કેસી વેણુગોપાલ ઉપરાંત કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ વર્તમાન નેતા અને પૂર્વ સીએલપી લીડર સાથે એએસસી હાઈકમાન્ડની એક બેઠક યોજાવાની છે। જે રીતે પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાનનો હાથ ધરવામાં આવે છે તેમાં કેટલી પ્રગતિ છે, નવું સંગઠન ક્યારે રચાશે, કોને કોને કેટલું સ્થાન આપવામાં આવશે, ઉપરાંત જે લોકોએ સંગઠન અંગે એઆઈસીસીને ફરિયાદ કરી છે તે અંગે ચર્ચા થશે। સૌથી મહત્વની વાત છે કે સ્થાનિક સ્તરની ચૂંટણીઓ વધીને 3 થી 4 મહિનામાં થવાની છે, તો તે સંદર્ભે કઈ રણનીતિ અપનાવી તે અંગે ચર્ચા થશે। આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન ધીરે ધીરે ટ્રાઇબલ વિસ્તારમાં વધી રહ્યું છે અને ટ્રાઇબલ વિસ્તારના લોકોની માંગણી છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થાય। જો કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ સાથે તો ગુજરાત ગઠબંધન કરવું કે કેમ, જો ગઠબંધન ના કરે તો કોંગ્રેસે કેવું કેટલું નુકસાન, તે અંગે પણ ચર્ચા વિચારણા થવાની છે અને ગઠબંધન આજે લેવાનો છે। જી, માહિતી આપવા બદલ